તો આજનો ટોપિક છે સ્ક્રીનશોટ. ઓકે, પહેલા તો મારે આ વર્ડનું સ્ક્રીનશોટ કેવી રીતના લેવાનું એ શીખવું છે. પછી આપણને શેપ ટૂલ આવડે છે, આપણે બનાવ્યું હતું, ફ્લો ચાર્ટનો યુઝ કર્યો હતો, એનું બી રિવિઝન થઈ જશે. અહીંયા એક શેપ છે અને આ એરો છે અને લાઈન છે. તો પહેલા તો મારે સ્ક્રીનશોટ પાડવાનો છે, એને અહીંયા હું મૂકીશ અને પછી આ રીતના દરેક ટૂલના નામ લખવાના છે. તો આ રીડ કરશો તો રીડ કરતા કરતા ખબર પણ પડી જશે કે કયા ટૂલનું શું નામ છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા તો વર્ડ ઓપન કરવાનું અને બે વર્ડ જોઈશે આપણને. ઓકે, અને અહીંયા ધ્યાન આપો કયું ટૂલ ઓન છે. જુઓ, હોમ ટેબ ઓન છે અહીંયા, રાઈટ. તો આપણે જે વર્ડ ઓપન કરીશું, જેનું સ્ક્રીનશોટ આપણે લેવાના છે, એમાં હોમ ટેબ એક્ટિવેટ હોવી જોઈએ. એટલે પહેલા એક વર્ડ ઓપન કરીએ. આ વર્ડ ઓપન કરી લીધું, મેક્સિમાઇઝ કરી લીધું અને બ્લેન્ક ડોક્યુમેન્ટ, અને ઉપર નામ જુઓ શું લખેલું આવે છે, ડોક્યુમેન્ટ 1. ઓકે, જેમાં હોમ ટેબ ઓલરેડી એક્ટિવેટેડ છે. આમાં કશું જ નહીં કરવાનું, આને સ્ટીલ રહેવા દો જેવું છે એવું છે. આમાં કશું છંછેડવાનું નહીં, જસ્ટ વર્ડ ઓપન છે. પાછું સ્ટાર્ટમાં જાઓ અને અગેન વર્ડ ઓપન કરો. એટલે ટોટલ બે વર્ડ આપણે ઓપન કરીશું, ડોક્યુમેન્ટ 1 અને આ ડોક્યુમેન્ટ 2. 1 ક્યાં છે, ડોક્યુમેન્ટ 2 ની પાછળ છે. હવે સ્ક્રીનશોટ ઓપ્શનનો યુઝ એવું છે કે પાછળ જેટલા પણ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમ કે આ ઓપન છે, આને હું મિનિમાઇઝ કરતો નથી, તો ડોક્યુમેન્ટ 2 માં જો હું જઉં તો પાછળ વર્ડ પણ ઓપન છે. તો ઇન્સર્ટમાં ગયો, ઇન્સર્ટની અંદર છે સ્ક્રીનશોટ. તો જો સ્ક્રીનશોટમાં પાછળની એક્સરસાઇઝ વાળું પીડીએફ પણ દેખાય છે, ડોક્યુમેન્ટ 1 વાળું વર્ડ પણ દેખાય છે, અને આપણું જે રેકોર્ડિંગનું સોફ્ટવેર છે એ પણ દેખાય છે, કારણ કે બધું ઓન છે. જો હું આ પીડીએફને મિનિમાઇઝ કરી દઉં, જેમાં આપણે એક્સરસાઇઝ છે, તો મિનિમાઇઝ કરવાથી દેખાવાનું બંધ થઈ જશે. એટલે જે ઓપન હશે એ જ દેખાશે, મિનિમાઇઝ કરશો તો નહીં દેખાય. એટલા માટે જે પેલું વર્ડ છે જેમાં ડોક્યુમેન્ટ 1 છે, આને આપણે મિનિમાઇઝ કરવાનું નથી. એમાં હોમ ટેબ ઓન રાખી છે. ડોક્યુમેન્ટ 2 માં ગયા, ઇન્સર્ટમાં ગયા, સ્ક્રીનશોટ સિલેક્ટ કરી લો. આવી ગયું. હવે ક્યારેક એવું થશે કે આ ઇમેજ તમે પકડીને મૂવ કરવા જશો નીચે તો એ મૂવ નહીં થાય, નથી થતી. જુઓ કેમ મારે મૂવ કર્યું છે, કારણ કે ઉપર મને સ્પેસ જોઈએ છે લખવા માટે, જે બહુ ઓછો છે, કારણ કે નીચે સ્પેસ ઘણો છે. તો આપણે યુટિલાઇઝ કરવું છે. તો ઇમેજ મૂવ ના થાય તો કોઈ પણ ઇમેજ પર ક્લિક કરો ને તો આ એક બોક્સ દેખાય છે. જુઓ આ વાળું બોક્સ. તો એ બોક્સ પર તમે ક્લિક કરો એટલે આ ફર્સ્ટ ઓપ્શન છોડીને કોઈ પણ બીજા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું. તો આ ફર્સ્ટ ઓપ્શન છોડીને ફોર એક્ઝામ્પલ ચલો હું લાસ્ટ ઓપ્શન પર ક્લિક કરી દઉં છું, તો ઓટોમેટિક ઇમેજ મૂવ થવા લાગશે. જુઓ આવી ગઈ નીચે ઇમેજ. તો આપણી પાસે ઉપર પણ સ્પેસ છે અને નીચે પણ સ્પેસ છે. હજી નીચે લઈ જવું હોય તો હજી નીચે લઈ જાઓ. ક્લિયર? ખબર પડી આટલું? હવે જુઓ આપણે ટાઈપ સ્ટાર્ટ કરીએ. તો એક્સરસાઇઝમાં પહેલા મારે અહીંયા લખવું છે ક્વિક એક્સેસ અથવા કસ્ટમાઇઝ ગ્રુપ અથવા ટાઇટલ બાર, આવું કંઈક ટાઈપ કરવું છે. તો એક શેપ છે, એમાં ટેક્સ્ટ લખેલી છે અને એક એરો છે. લાઇનની જગ્યાએ તમારે એરો બનાવવું હોય, કોઈ ડિઝાઇન આપવી હોય તો આપી શકો. તો હવે જુઓ ડોક્યુમેન્ટ 1 ની જરૂર નથી, એનું કામ આપણે પૂરું કરી ચૂક્યા છે, તો એને બંધ કરી દો એટલે વચ્ચે ડિસ્ટર્બ ના કરે. હવે ઓનલી 1 વર્ડ છે અને આપણી એક્સરસાઇઝ છે. તો અહીંયા હું લખું છું ટાઇટલ બાર. તો પહેલા ઇન્સર્ટમાં જાઓ અને અહીંયા શેપ આપેલું છે. ઓકે, શેપ ટૂલમાં જશો એટલે અહીંયા બધા અલગ અલગ શેપ્સ અવેલેબલ છે. આપણે સ્ક્વેર શેપ લેવાનો છે, એટલે સ્ક્વેર શેપ શોધીને સિલેક્ટ કરવાનો, અહીંયા ડ્રો કરો. ડ્રો કરીને અંદર ટાઈપ કરી દો ટાઇટલ બાર. એની સાઇઝ નાની કરવી હોય તો નાની કરો. પછી પાછા ઇન્સર્ટમાં જાઓ, શેપમાં જાઓ, એમાં લાઇન્સ છે, એમાં એરો મળી જશે. એરો સિલેક્ટ કરીને ડ્રો કરો એટલે આ લખીને આવી ગયું ટાઇટલ બાર. કલર આપણે બ્લેક કરવો પડશે, કારણ કે બ્લુમાં બ્લુ મિક્સ થઈ જશે. તો આપણે શું કરીશું, ડ્રોઈંગ ટૂલમાં જઈશું, બહાર ક્લિક કરીએ, ગાયબ થઈ જશે. અગેન બોર્ડર પર ક્લિક કર્યું, શેપ ફોર્મેટ અને શેપ આઉટલાઇન, એમાં બ્લેક કલર આપી દો. શેપ આઉટલાઇનમાં પાછા જાઓ, એમાં વિથ આપેલી છે, એની વિથ પણ વધારી દો. અને અગેન જે વિથ આપો છો એનું મેઝરમેન્ટ તમારે યાદ રાખવાનું રહેશે કે મેઝરમેન્ટ કેટલું છે. રાઈટ, આપણે 2/4 જ યુઝ કરીએ છીએ ઓલવેઝ.
સેમ એવી રીતના શેપમાં પણ સિલેક્ટ કરો, આઉટલાઇનમાં જાઓ, વિથ સિલેક્ટ કરો 2/4 અને આઉટલાઇનનો કલર બ્લેક. ક્લિયર? સો આવી રીતના તમારે બધા શેપ્સ બનાવતા જવાનું છે. એવી રીતના આ વાળી એક્સરસાઇઝ પણ તમે કરી શકો છો. હવે અહીંયા જુઓ એક્સેલ છે, આ વર્ડનું સ્ક્રીનશોટ છે. એવી રીતના તમારે એક્સેલનું સ્ક્રીનશોટ જોઈએ છે. શેની અંદર? વર્ડની અંદર. ચલો એ ટ્રાય કરીએ. ડોન્ટ સેવ. સ્ટાર્ટમાં જાઓ, પહેલા લખો એક્સેલ, EXCEL. એક્સેલનો સ્પેલિંગ E થી સ્ટાર્ટ થશે. પહેલા એક્સેલ ઓપન કરી લો અને બ્લેન્ક વર્કબુક. ચલો એક્સેલ ઓપન થયું, આમાં કશું કામ કરવાનું નથી. હવે વર્ડ ઓપન કરો અને મિનિમાઇઝ નહીં કરવાનું, નહીં તો એ ગાયબ થઈ જશે. ઇન્સર્ટમાં ગયા, સ્ક્રીનશોટમાં ગયા, આવી ગયો એક્સેલ. પર ક્લિક કરી લો. મૂવ થતું નથી તો કોર્નરમાં ક્લિક કરો, કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરો. થઈ ગયું મૂવ. અને પછી સેમ જે શેપ ટૂલ આપણે શીખી ચૂક્યા છે એનો જ યુઝ કરીને તમારે એક્સરસાઇઝ કરવાની છે. ક્લિયર થઈ ગયું? ડન? કોઈ ક્વેરી છે? ઓકે, ચલો સ્ટાર્ટ કરી દો.